જેને જેને ભગવાનને બહુ હૃદયથી યાદ કર્યા છે ને એનું જીવન તો ખરેખર ધન્ય બન્યું છે. એવા ભક્તોના ચરિત્ર આપણા જીવનમાં એક નવી ઉર્જા અને શક્તિનો સંચાર કરે. બિહારમાં ઉગના મહાદેવનું મંદિર છે બિહારની અંદર. આજે પણ એ બહુ પ્રખ્યાત છે. સત્ય પ્રસંગ છે. વિશ્વપતિ નામના એક બહુ મોટા કવિ હતા, બ્રાહ્મણ હતા. એના મુખમાંથી આમ સરળ રીતે આમ સહજ ભાવથી વિશ્વપતિએ બહુ દૂર દૂર નજર નાખી, ક્યાંય પાણી નહોતું દેખાતું. એટલે વિચાર કરે છે કે ક્યાંથી લાવું પાણી, અને વિશ્વપતિ સાથે હતા. એટલે ઉગનાએ કહ્યું કે જી તમે ચિંતા ન કરો, હું હમણાં લઈ આવું છું પાણી. એમ કરીને ઉગના થોડે દૂર ગયા, અને દૂર ગયો ને જોયું કે હવે મને વિશ્વપતિ જોતો નથી. એટલે એને પોતાના કેસમાંથી એક લટ છોડી અને ત્યાં તો ગંગાજી પ્રગટ થયા. અને ગંગાજી પ્રગટ થયા, પેલો જે લોટો હતો ને લોટો ભરી અને જલ્દી ઉગના પાછો આવ્યો. એટલે વિશ્વપતિને કહ્યું કે લો પાણી પી લો. અને વિશ્વપતિએ પાણી પીધું, એને ઠંડક લાગી, અને જલ પીધું ને તો વિચાર કરવા માંડ્યો કે અહીંયા કોઈ જગ્યાએ ક્યાંય કોઈ પક્ષી ઉડતું દેખાતું નથી. એનો મતલબ કે અહીંયા કાંઈ તળાવ બળાવ કાંઈ છે જ નહીં. પણ આટલી વારમાં આ પાણી ક્યાંથી લઈ આવ્યો? અને એ પણ જલ કેવું, ટેસ્ટ ખબર પડી જાય ને, આ તો ગંગાજલ. આપણા ઘરનું પાણી અને ગંગાજલ એ બેમાં કેટલો ફરક છે. એટલે વિશ્વપતિ પૂછે કે ઉગના સાચું બોલ, તું પાણી ક્યાંથી લાવ્યો? હવે ઉગના ફસાયો. હવે ઉગના વિચાર કરે કે હવે આને જવાબ શું આપવો. એ તો અહીંયા થોડે દૂર કઈ એક ખાડા જેવું હતું ને એમાં હતું પાણી. તો કે ના, ખાડાનું પાણી નથી, આ ખાડાનું પાણી નથી, તું સાચું બોલ, આ પાણી ક્યાંથી લાવ્યો? તું પાણી ક્યાંથી લાવ્યો એ નહીં કે તો હું અહીંયા બેઠેલો રહીશ, તું જલ્દી બોલ. ઉગનાએ આમ તેમ ઘણા બહાના બતાવ્યા, પણ વિશ્વપતિ માનવા તૈયાર નથી. અને ત્યારે છેવટે ઉગનાએ કહ્યું કે એક વાત, તમે મારી વાત માનો તો તમને કહું, બાકી હું ના કહું. તો કે હા તું બોલ, પણ તમારે આ વાત કોઈને કહેવાની નહીં. જે દિવસે તમે આ વાત કોઈને કહેશો તે દિવસે હું તમારે ત્યાંથી નીકળી જઈશ. હા બધી વાત તારી મંજૂર, તું બોલ તો ખરા, પાણી ક્યાંથી લાવ્યો? અને ત્યારે ઉગનાએ કહ્યું કે જુઓ, એમ કરીને જ્યાં ઉગના આંખ બંધ કરે અને આ બાજુ વિશ્વપતિ એમ જોતા રહી ગયા ને, ત્યાં તો ઉગનાની જગ્યાએ દેવાધિદેવ મહાદેવ ચંદ્રશેખર, હે કૃપાલી, હે કરુણા સાગર ભગવાન મહાદેવના દર્શન થયા. અને વિશ્વપતિ તો જોતા રહ્યા. હે પ્રભુ, હે ઈશ્વર, આપ દેવના દર્શન કર્યા અને વિશ્વપતિ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા છે. હે પ્રભુ, આટલી કૃપા, આટલી કરુણા, મારા ઘરે એક નોકર બનીને રહ્યા. અને ત્યાં તો શિર ગંગા, સરસ મજાના ગંગાજી વહી રહ્યા છે, કંઠમાં ભુજંગ શોભી રહ્યા છે, અદ્ભુત ચંદ્ર ભાલમાં પ્રકાશી રહ્યો છે. આ અદ્ભુત દર્શન કરી વિશ્વપતિ અત્યંત હૃદયથી આનંદિત થયા છે. પ્રભુના એ દર્શનને હૃદયમાં સમાવી લીધા અને ભગવાન ઉગનાના રૂપે પાછા હતા એવા થઈ ગયા. અને કહ્યું, વિશ્વપતિ, હું તારી ભક્તિથી એટલો બધો અંદરથી એટલો પ્રસન્ન છું કે હું રહી ન શક્યો અને કૈલાસ છોડી અને તારી સેવામાં આવી ગયો. યાદ કરજો, ક્યારેક ને ક્યારેક કોઈ ભક્તોની સેવા મળી જાય ને તો એને સામાન્ય ન ગણતા. ભગવાનના પરમ ભક્તોની સેવા કરવી એટલે સાક્ષાત ભગવાનની સેવા કર્યા બરાબર છે. કારણ કે મારો પ્રભુ ક્યારેક જાતે નથી આવતો ને, ત્યારે એના ભક્તોની અંદર પ્રેરણા જગાડે છે કે જા તું આની સેવા કરજે. અને આવી સેવા મળે ને તો પ્રેમથી કરી લેજો, મારો પ્રભુ અત્યંત ખુશ થઈ જશે. ઉગનાએ કહ્યું, વિશ્વપતિ, તે દર્શન કરી લીધા, તે ઓળખી લીધા, પણ આ વાત તારે ક્યારેય પણ કોઈને કહેવાની નહીં. જે દિવસે તું કહીશ એ દિવસે હું ત્યાંથી વિદાય થઈ જઈશ. હા ક્યારેય નહીં કહું પ્રભુ, તમે મારી સાથે રહો ને, બસ મને બધું જ મળી ગયું. એટલો ખુશ થઈ ગયો વિશ્વપતિ. અને લઈને ઉગનાને બંને યાત્રા તો ત્યાંની ત્યાં જ રહી. યાત્રા બધી જ થઈ ગઈ. ત્યાં પાછા વળ્યા, ઘરે ગયા. અને પછી તો ઘરવાળી
કામ કરાવે ને તો વિશ્વપતિને અંદરથી એટલું બધું દુઃખ થાય, અલા અને કેમ કેવું કે આને તું આટલું બધું કામ ન કરાવીશ. ઘણી વખત એટલી બધી ખીજાય પેલી ઘરવાળી કે તને કાંઈ ભાન નથી પડતી, હાવ ડોપા જેવો છે, ડફોડ છે, આમ તેમ એટલું બધું કહી નાખે. અને ઉગના વિશ્વપતિ બાજુ જુએ અને વિશ્વપતિ એટલા બધા અંદરથી દુઃખી થાય અને ઉગના હસે, ચિંતા ન કરી, મને આ બધું બહુ વહાલું જ લાગે છે, ચિંતા ન કરી. ઘણી વખતે ઉગના થાળીમાં જે મૂકેલું હોય ને એ વિશ્વપતિ એના પત્નીની નજર છુપાવીને જલ્દી જલ્દી લઈ લે અને ખાઈ લે. પણ એક દિવસ એવું થયું કે જ્યાં થાળીમાંથી લેવા ગયા ને પેલી ત્યાં આવી, એને જોઈ લીધું કે તમને કાંઈ ભાન પડે છે? આ નોકરની થાળીમાંથી લઈને ખવાય? એના કાંઈ ઠેકાના નથી, ઘરના કપડાના ઠેકાના નથી, નાવા ધોવાના ઠેકાના, હા ઉગડા જેવો ફર્યા કરે છે, એટલે તો ઉગના કીધું છે ને, અને એની થાળીમાંથી ખાવ છો? એટલે વિશ્વપતિએ કહ્યું કે કાંઈ નહીં, એ તો તને થોડું વધારે મળે ને એટલે મને એમ થયું કે ઉગના નથી ખાવું તો હું લઈ લઉં, કે આવું કોઈ દિવસ કરાય નહીં, તમે કાંઈ ખબર પડે છે આવું એઠું ખવાતું હશે ને, અને કેટલું બધું બોલી નાખી. એટલે વિશ્વપતિ કાંઈ બોલ્યા ને નીચું જોઈને ખાઈ લીધું. અને ઉગના મનમાં હસવા લાગ્યા કે હવે આની બરાબર કસોટી થવાની છે. અને એમ કરતા કરતા આવું બધું ચાલ્યા જ કરતું દરરોજ ને, એના કારણે લઈને એ બે પતિ પત્નીને ઝઘડો થઈ જતો. એટલે વિશ્વપતિ ઉગનાને ઘણી વખતે છાનામાના મળે ને તો એમ કે પ્રભુ તમે જરાય ચિંતા ન કરતો, એના વાતની સજ્જે દુઃખ ના લગાડતા. તો કે મને કાંઈ દુઃખ લાગતું નથી, તું તારું ભજન કર. એક દિવસ વિશ્વપતિ ક્યાંક મંદિરે એની જે પૂજા હોય એ કરવા ગયા. એને કરવાની હવે તો કાંઈ જરૂર જ નહોતી, પણ જે નિયમિત જે થતું હોય એ કરવાનું મન થાય ને, એટલે ઉગના કે કાંઈ જરૂર નથી પણ જવું જોઈએ. કારણ કે પછી લોકો જોતા હોય ને, કેમ તમે મંદિરે જ નથી દેખાતા? લોકો તો આવું બહુ નિરીક્ષણ કરે, પણ એ કેમ કરીને કે હવે મારે કાંઈ અહીં આવવાની જરૂર નથી, એ આ અહીં છે ને એ જ મારે ત્યાં બેઠો છે, એવું તો કહેવાય નહીં. આ તો બધા બધું જોવે પાછા, હું જોઉં છું હા આટલા દિવસથી આ તો આવી જ નથી, આ તો આવતા જ નથી, એટલે લોકોને આમ કંઈ ખબર ન પડે. એટલે વિશ્વપતિ જતા મંદિરે અને એમના ભાગની જે સેવા પૂજા હોય એ કરતા. એ દિવસે એમના પત્નીએ કાંઈ માંગ્યું ને ઉગનાએ કાંઈ ન સાંભળ્યું હશે. એનું ભક્તનું મન જેવી રીતે ભગવાનમાં જોડાઈ જાય ને એવી રીતે ભગવાનનું મન પણ ભક્તમાં જોડાઈ જાય. એવી રીતે આપેલા તો ત્યાં ગયા ને આ ભગવાનનું મને ત્યાં ગયું, એટલે સાંભળ્યું નહીં અને સાંભળ્યું નહીં. એટલે પેલી પત્ની ગુસ્સે થઈ ગઈ, હે ઉગના ક્યાં ગયો? કાંઈ ખબર પડે છે કેટલી બૂમો પાડું છું, બેઠો રહ્યો છે? અને એટલી ગુસ્સે થઈ ગઈ ને તો સળગતું લાકડું ચૂલામાંથી લઈ અને ઉગનાને મારવા માંડી. આ સળગતું લાકડું પીઠ ઉપર પડવા માંડ્યું ને ઉગના કે બસ મને નતું સંભળાયું, એટલે માફ કરો મૈયા, માફ કરો મૈયા. પણ સાંભળે તો ને ગુસ્સો એટલો પાર વગરનો થતો ને તે બહુ જ માર્યું. અને પછી લાકડું ચૂલામાં પાછું મૂક્યું. એટલામાં વિશ્વપતિ આવ્યા. વિશ્વપતિએ જોયું ઉગનાને આ મારીને આમ નીકળીને વિશ્વપતિનું આવવું, એટલે વિશ્વપતિએ જોયું કે આ ઉગનાને લાકડાથી મારી રહી છે, સળગતા લાકડાથી દોડતી આવી. અલી તને કાંઈ ખબર પડે છે તું કોને મારી રહી છે? શું કોને મારી રહી છે? ઉગનાને કાંઈ સાંભળતો જ નથી, આટલી બધી બૂમો પાડું, હવે તો દિવસે દિવસે ચેંડો થઈ ગયો છે. એમ કરીને તો પાર વગરનું બોલવા માંડીને આ બાજુ વિશ્વપતિએ ઉગનાને બાથમાં લઈ લીધો, એને હાથ ફેરવવા માંડ્યા, હે મારા નાથ, હે કરુણા નિધાન, ક્ષમા કરજે. અને ત્યાં પેલી આવી, કોને કહો છો આવું બધું? અને હું કામ બાથમાં લીધો છે? કાઢો એને, છોડો અહીંયાથી, એને કહો જતો રહે અહીંયાથી. એટલે વિશ્વપતિથી રહેવાય જ નહીં. વિશ્વપતિએ કહ્યું તને ખબર છે આ કોણ છે? શું કોણ છે કરો છો? આ સાક્ષાત મારો ભગવાન, આ ભોળિયો નાથ આપણી સેવા કરવા આવ્યો છે ને તું એને લાકડાથી મારે છે. એમ કરીને વિશ્વપતિ ચોધાર આંસુએ રડવા માંડ્યા. અને જ્યાં વિશ્વપતિ આવું બોલે ત્યાં ઉગના ગાયબ થઈ ગયા. અને ત્યારે વિશ્વપતિ રડતા જ રહ્યા. એની પત્નીને કહે કે આ સ્વયં ભગવાન હતા, તે કેટલી મોટી ભૂલ કરી. પછી પત્ની રડવા માંડી. બંને જણે સંકલ્પ કર્યો કે હે પ્રભુ, હવે તમે દર્શન ન આપો ને તો હું એમ સમજીશ કે તમે મારી ભૂલને માફ નથી કરી. બંને એવા ને એવા જ ભૂખ્યા તરસ્યા શિવ આરાધનમાં પડી ગયા.
હવે દર્શન આપો તો જ સાચું, તમે અમને માફ કર્યા કહેવાય. એમ બંને પતિ પત્ની બેઠા છે, ભગવાન દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરી રહ્યા છે. અને સ્મરણ કરતા 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 રોમ રોમની અંદર ભગવદ ભાવ અને ભગવદ પ્રેમ પ્રગટ થયો છે. અને આવો ભગવદ પ્રેમ પ્રગટ થયો અને ભગવાન દેવાધિદેવ મહાદેવ રહી ન શક્યા અને સ્વયં ભગવાન દર્શન આપે છે. અને દર્શન આપ્યા પછી લિંગ રૂપે ત્યાં સ્થાપિત થાય છે. અને ઉગના મહાદેવનું નામ ત્યાં ભવ્ય મંદિર નિર્માણ થયેલું છે. બિહારમાં આ મંદિર આજે સાક્ષી પૂરે છે કે ભક્તના હૃદયની અંદર જ્યારે ભાવ પ્રગટે છે ને ત્યારે મારો ભગવાન પણ રહી શકતો નથી, એ પણ દોડીને આવે છે. આપણા સૌના અંતરમનની અંદર પણ એવો જ ભગવદ ભાવ અને એવો જ ભગવદ પ્રેમ ઉમટવા લાગે અને મારા પ્રભુને આપણને સૌને મળવા આવવાનું મન થાય. એવી ભાવનાઓ સૌના ભીતરમાં જાગે. એ જ આજે આ વાણી પુષ્પને ભગવદ ચરણમાં અર્પણ કરતા પ્રાર્થના કરું છું કે નાથ, તારા ભક્તોના ચરિત્રો તો ગાતા ગાતા હૃદય ભરાય આવે, અંતરમાં એટલો બધો આનંદ છલકાઈ જાય. પણ ક્યારેક અમારા પર દયા કરજે, ક્યારેક અમારા પર દયા કરજે કે અમને તારા દર્શન થઈ જાય, આ આંખો અમારી તૃપ્ત થઈ જાય.